નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। મહેસાણામાં લગ્ન સમારોહમાં બબાલ થઈ, કોને પૂછી વરઘોડો કાઢ્યો તેમ કહી 7 શખ્સોએ હુમલો કર્યો। માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી। ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ એસઆઈઆરમાં ખેલની પોલ ખોલી, કહ્યું પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફોર્મ 7 ભરાયું। અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા, વાસણામાં સરા જાહેર કારને આંતરીને 4 શખ્સોએ કરી ધોકાવાળી। વડોદરામાં બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ। વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો, વધુ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા। વડોદરામાં શંકરાચાર્ય અવમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 7ની અટકાયત કરવામાં આવી। જામનગર શહેરમાં થયેલી 3 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, એલસીબીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઇક સાથે ઝડપી લીધો। જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલા કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટકારી। જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજ નીચે ઘોડી પાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 30 થી 35 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા। વડોદરામાં કરજણ હાઈવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ। જામજોધપુરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ, અનેક દબાણો દૂર કરાયા। વડોદરાના બહુચરાજી રોડ પાસે ગેરેજમાં ભીષણ આગમાં 3 કાર લપેટાઈ, અન્ય ચીજોને પણ નુકસાન થયું। જામનગરના ઢંઢા ગામમાં રહેતી ખેડૂત પુત્રીનો ઝેર પી લઈ આપઘાત, માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા ભરેલું અંતિમ પગલું જોવા મળ્યું। જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળા ફાંસા દ્વારા આપઘાત જોવા મળ્યો। જામનગર નજીક જૂના નાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર 2 શખ્સો ઝડપાયા। નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હોસ્ટેલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દારૂ પીને આવ્યા હોવાનો આક્ષેપ જોવા મળ્યો। ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા, પ્રેમ સંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ જોવા મળ્યા। જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ કરાવવા માટે સ્થાનિક રહેવાસીઓની અગત્યની મીટિંગ થઈ। અમદાવાદ ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં મીઠાઈ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, 50 થી વધુ લોકોની તબિયત બગડી। જામનગર પાલિકા દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોર્ડ નંબર 6 માં કરાશે, મેયરના હસ્તે થશે ધ્વજવંદન। ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફ્લેટ સીલ કરાયા। આણંદના બાલાસિનોરમાં વેપારીના ઘરનો નકુચો તોડીને રૂપિયા 5.86 લાખના ઘરેણાની ચોરી થઈ। ભાવનગરમાં મહાપાલિકાનું 1700 કરોડ અને શિક્ષણ સમિતિનું 170.62 કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ। સુરેન્દ્રનગરના બગોદરા નજીક એસટી બસમાંથી દારૂની 950 બોટલ ઝડપાઈ। સુરેન્દ્રનગરમાં ઈ ગ્રામ હેઠળ કાર્યરત 60થી વધુ કર્મચારીને છૂટા કરાયા।